આ તમારી પ્રશ્નોની જે ડાયરી છે ને, એટલે એનો મતલબ એટલો તો થઈ ગયો આજે કે તમને અંતરદૃષ્ટિ તો થાય છે. તમે સારું શું છે, ખરાબ શું છે, સાચું શું છે, ખોટું શું છે, શું થઈ રહ્યું છે, શું થવાનું છે, જે થઈ રહ્યું છે એનું નુકસાન કેટલું છે, આગળ શું થશે, એ તમને ખબર તો પડે છે. એ એટલા સજાગ તો અત્યારે તમે છો જ કે જેમાં આટલું બધું તમે આ કેટલા બધા પાના તમે લખ્યા છે, આ બધા ડાયરીના તમે જુઓ કેટલા બધા પેજ તમે ભરીને લાવ્યા છો. એનો મતલબ એવો થયો કે તમને બધી જ ખબર પડે, બધાના સ્વભાવ દેખાય છે ઘરમાં, મમ્મીના, પપ્પાના, તમારા વાઈફના, બધાના. કોણ કેટલું કોમ્પ્રોમાઇઝ કરે છે, કોણ કેટલું બોલી જાય છે. હવે વાતનો વિષય આખો અહીંયા એવો આવી ગયો કે મારે શું કરવું, કારણ કે એક બાજુ પત્ની છે ને એક બાજુ મમ્મી છે, તકલીફ તો બેની વચ્ચે જ. એટલે મારે શું કરવું એમાં જો પીડા આવે છે ને તો નુકસાન છે. આમ જોવા જઈએ તમે હમણાં એક શબ્દ તમારી ડાયરીમાં તમે લખો કે મમ્મી બોલી ગયા પછી બીજે દિવસે કાંઈ ન હોય, જાણે કાંઈ થયું જ નથી. હા, આપણી પાસે રહી જાય. એટલે છે શબ્દોની ગેમ. એમ અહીંયા ખાલી ફિલોસોફી કે આમ તમને મોટિવ કરવાના વિષયથી વાત કરવી એવો વિષય નથી કે ચાલો હું તમને કહી દઉં કે તો બોલી જાય છે ને એમાં શું ફેર પડે. હા, એ સાયકલ છે. હા, એ 7 દિવસ એ ફેરા જ રહેવાનું છે. એમાં ફેર પડવાનો નથી. એ તો ટ્રાય કરી લીધી. હું તમને મળવા આવ્યો હતો ત્યારથી મેં મારી વાઈફને સમજાવીને અમે ટ્રાય કે ભાઈ આ છેલ્લો છે, પણ એ બધું સરખું થઈ જાય, બોલવા લાગે. ટૂંકમાં જે પરિવર્તન આપણા તરફથી લાવવા નહોતું, જેમ કે તમે આમાં લખ્યું કે 14 મહિના જતા રહ્યા એમ, એટલે એનો મતલબ એવો થયો કે આજથી 14 મહિના જે પ્રોબ્લેમ આપણાથી નહીં પડતી હતી એ બંધ થઈ ગઈ. હવે એ જે પ્રશ્ન પરિસ્થિતિ છે એ ઘરમાંથી જે એના સ્વભાવથી જે છે કે હજી તો એવું કાંઈ આપણે કરતા જ નથી કે રૂટીન અત્યારના યંગસ્ટરો કરતા હોય. હા, આપણે તો નથી વ્યસન, આપણે તો નથી એવા કોઈ ફરવા જતા, આટલું સ્ટ્રગલ કરીએ છીએ, આટલી મહેનત કરીએ છીએ એમ, એ તો આપણામાં છે જ. એ આપણામાં છે એનો મતલબ એવો છે કે આપણામાં સમજણ તો છે. પણ શું કામ તમે રડો છો એમ? હે જો હું તમને બીજું નહીં કહી શકું કાંઈ, કારણ કે પીડા તમારી છે. મારે તો ખાલી શબ્દો તમને આપવાના છે. પણ એક પુરુષ તરીકે રડવું પડે ને એમાં આપણે છે ને આમ હિમાલય જેવું નથી બનવાનું કે જે મોટો થાય ને પીગળી જાય એવું, પણ એવો પથ્થર બની જવાનો કે આ બધી પરિસ્થિતિની સામે આપણે જ લડવાનું છે. કારણ કે આજે દુઃખ એ વાતનું છે કે તમે આમાં એક શબ્દ એવો લખ્યો છે કે મા તરીકે એ જે બોલે છે ને એ આપણી કલ્પનામાં પણ ન આવે. બીજો વિષય તમે એવો પણ લખ્યો છે આમાં કે જો ખબર હોત તો હું લગ્ન ન કરત. એટલે આપણને આપણા માતા પિતાના સ્વભાવની ખબર જ હોય, પણ મેં તમને ખબર લાસ્ટ ટાઈમ કીધું હતું કે આમાં શું થવું જરૂરી છે, તો ઘર પરિવાર એક સાથે બેસે ને પહેલાં તો એ થવું અતિ જરૂરી છે એમ. ખાલી સમજણનો વિષય એમાં કંઈ કામ નહીં કરે. જેમ કે તમે સમજી જશો તો ચાલો તમે સહન જ કર્યા રાખશો, પત્ની સમજી જશે તો ખાલી સહન જ કર્યા રાખશો. ખાલી સમજણનો વિષય નથી, પણ એકબીજા પ્રત્યેનો ભાવ, એકબીજા પ્રત્યે પ્રેમ, સમજણમાં પ્રેમ ભળે ને તો સમાધાન થાય. આ વિષય બહુ અઘરો છે, પણ વસ્તુ જ એવી થઈ ગઈ છે એટલે એના ચાન્સ ઓછા લાગે. સમજણમાં પ્રેમ એટલે જો એવું નથી કે તમારા મમ્મીને કે તમારા ઘર પરિવારને તમારા પ્રત્યે પ્રેમ નથી એવું તો ન હોય ને. આમાં તમે લખો છો કે હવે મારી કદર નથી થતી, પણ શું છે એ જે ટોર્ચરિંગનો ભાગ છે ને એ તમારી ઉપર એને હાવી થતો જાય છે. બીજું મેં તો જોયું છે મારા જીવનમાં, તમને પણ બતાવું. એક પૈસાનો કંકાસ ઘરમાં હોય ને એટલે બધા કંકાસ થાય. સૌથી મોટો વિષય પૈસાનો છે. હમણાં તમે લો, ખરેખર તમારા મમ્મી જે શબ્દ વાપર્યા ને 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા, એ તમે લાવતા થાવ છો, પણ તોય મને તો એવું લાગે છે કે એ 1.5 લાખમાં નહીં ધરાય એમ. કેમ કે સ્વભાવ એ છે. કેમ કે એ તો ચાલો ને આપણે કહી દઈએ કે ભાઈ લાઇટ બિલ છે, આ છે, તે છે, આપણે ભરી દઈશું, પણ સામા રૂપિયા આપી દે છે.
કેમ કે પપ્પાએ કીધું હોય. તમારા પપ્પાનો શું રોલ છે આમાં? સાયલેન્ટ. એ બધું જાણે? બધાનું તો ખબર નહીં, મમ્મીએ કીધું હોય એ જાણતા હોય. મેં હજી વાત નથી કરી. કેમ કે પછી આ બધું જ કેવું. ના ના, જો ઘરની વાતોને ઘરમાં ને ઘરમાં મોટી કરવાનો કોઈ વિષય નથી. પણ ઘરમાં એક વખત બેસીને વાત તો કરવી જોઈએ, ભલે પપ્પા હોય મમ્મી હોય. મેં તમને કદાચ કીધું નથી કીધું મને ખબર નહીં, પણ જ્યારે હું તો કહું તમારા પત્નીને કોઈ ઘરે ન હોય ને અને તમારા મમ્મી એકલા હોય ને, એક વખત એની પાસે બેસી જાઓ કે ચાલો કા મારી ભૂલ છે ને કા તમારી ભૂલ છે, અમે તમારા દુશ્મન છીએ. એક વખત બેસી જાઓ. હમણાં હું એક વિડીયો જોતો હતો, એની અંદર બહુ સરસ વાત આવી કે આપણે કોઈને પૂછીએ કે તમને મારી સાથે ગમે છે ને, એમ આપણે ઘણી વાર ન કહીએ તમને મારી યાર મજા આવે છે ને ભાઈ, પણ ક્યારેક એવું એને પૂછો તને મારી યાર ન મજા આવતી મને કહી દેજો, હું દૂર જતો રહીશ. ક્યારેક આવું પૂછતા આપણે શીખી જવું જોઈએ. તો મમ્મીને પૂછી લ્યો તમે, મમ્મી તમને અમારી સાથે નથી મજા આવતી? નથી આવતી તો ચાલો અમે જતા રહીએ. જો ઘણીવાર જો એઝ એ કાઉન્સેલર તરીકે મારે તમને અહીંથી એવો રસ્તો આપી જ ન શકાય. કામ તો આપણું એવું છે કે કુટુંબ પરિવાર બધા સાથે રહે, પણ એક વિષય એવો પણ છે કે જ્યાં સંબંધો તૂટતા હોય ને ત્યાં થોડીક દૂરી પણ જરૂરી છે. તમે એવું કહો છો કે સુરતમાં નોખું થવાથી કદાચ સમાજને કે ભાઈને અસર થાય, ના કાંઈ અસર ન થાય, કાંઈ અસર ન થાય. સમજાય? એટલે એવા દ્રઢ થઈ જાઓ પહેલાં તો, અને એક વખત મમ્મીને પૂછી લ્યો, મમ્મી અમારાથી તકલીફ પડે તમને? અમે તમારી કામમાં તમારા વિષયમાં તમને એવું લાગે છે કે અમારા કારણે તમને બધું બહુ દુઃખ થાય છે? અમારા જ કારણે એમનું દુઃખ જે પહેલેથી ચાલુ આવે છે ને, જો એ તો મેં તમને આની પહેલાં કીધું હતું કે આમાં ઘણી વખત કેવું થતું હોય કે આપણે જવાબદારી આવે ને પછી આપણા ઉપર જવાબદારી આવે ને પછી આપણને કોઈ કંઈ કહે ને ત્યારે એની અસર થાય. પણ આપણા માતા પિતાએ છે ને એણે બહુ ભોગવેલું હોય, અતિશય. મારા મમ્મી ઘણી વખત વાત કરતા હોય કે અમે તો કહેવાય ઓલા ડબ્બામાં ખીચડી રાંધીને જમતા, આવું કરતા અમે. એટલે અત્યારની જે વસ્તુ એની સાથે કમ્પેર થાય. એટલે જેમ હું મારા મમ્મીની જ વાત કરું, હું મજાકના મૂડમાં અમે બધા પેલું કરતા હોય, પણ હું એ ક્યારેક આમ એકદમ ગંભીર બની જાય. કઈ વાતમાં? હું ખર્ચાની કંઈક વાત કરું એટલે એમાં શું વાંધો, પૈસા વાપરવાના જ હોય. તો એમ કે દીકરા તારા માટે કંઈક તું ભેગા કર તો સારું લાગે, તમારે કામ લાગે, એમ વારંવાર બોલે તમારે કામ લાગશે, તમે થોડીક બચત કરો. એટલે હું ભેગા કરવાના. પણ પછી એ છે ને આમ થોડાક આમ ગંભીર બની જાય અને અંદર એને આમ કહેવાય રુદન આવી જ ગયું હોય પણ બહાર ન કાઢે, પણ એ બોલી હોતે જાય એમ કે અમે ભોગવું છે ને તમને ખબર હોય. એ જે ભોગવું છે ને એને અત્યારે આપણને ફીલ નથી કરવા દીધું. જોકે અમે તો કરી લીધું છે, જોયું છે અમે બધું, પણ માતા પિતાએ છે ને એ ક્યારેય અનુભવવા નથી દીધું આપણને. સમજો? એણે કેટલો માર ખાધો હોય, એણે સમાજના કેટલા ટોણા ખાધા હોય, એણે આમ એના સાસુ સસરાનું કેટલું કોમ્પ્રોમાઇઝ કરીને રહ્યા હોય, એટલે એ એવા બની ગયા હોય. સમજાણું? એટલે એનામાં છે ને એ એક જ ભાવ આપણને દેખાય, બીજો કોઈ ભાવ છે ને એ જોવા તો એની સામે એ લાગે કે જે એની કરવાની છે એની સાથે એમ કરશે તો કોણ રહેશે? હા, હવે એને જો આમાં ઘણીવાર કેવું થશે ખબર? જો આમાં એવું નથી, મારે આવું બોલવું નથી આ જગ્યા ઉપર બેસીને, પણ જોજો તમારા ઘરમાં કંઈક એવી અઘટિત ઘટનાઓ બનશે ને ત્યારે પ્રેમ જાગી જશે કોઈને. તમે આમ જોવા જાઓ તો એકબીજા વગર, હમણાં તમારા મમ્મીને કાંઈ થાય તમે થોડા કાંઈ રહી શકો, એમ તમને કાંઈ થશે તમારા મમ્મી થોડા રહી શકવાના. સમજાય? એટલે આ બધો વિષય ક્યારે છે? હું ઘણી વાર ઓલું નાના બાળકોના મમ્મીઓને કહેવા જાઉં, તમે લાફો તો મારી લ્યો જ, પણ હમણાં બીમાર પડે તે દિવસે તમારું માતૃત્વ કેટલું બધું જાગી જાય છે, એ કેટલો પ્રેમ જાગી જાય. અત્યારે માનો કે આપણને આપણી દ્રષ્ટિએથી મમ્મીના આટલા બધા ફોલ્ટ આપણી સામે છે અને સાચા છે ખાલી, અને એવું કંઈ જરૂર નથી કે માં શબ્દ વાપરીએ એટલે એ ગુનેગાર ન હોય એમ, એ એવું નથી તમતારે. એટલે એમાં બેફિકર રહેજો કે એવું જરૂર નથી કે આપણે જે બધું માતૃત્વની વાત્સલ્યની વાત કરીએ એ માં જ પાત્ર દીકરી હોય, માં જ પાત્ર વહુ હોય, માં જ પાત્ર સાસુ હોય, એ માં જ પાત્ર નણંદ હોય, માં જ પાત્ર દેરાણી જેઠાણી, એ સ્ત્રી જ છે, એના રૂપ છે બધા. એટલે એનામાં કંઈ ખામી નથી એવું તો નહીં જ કહેવાય.
પણ એ જે સ્વભાવે આખા ઘરનું, અને આમ તો ગૃહિણી તરીકે એની જવાબદારીઓ છે, જે તમારા ઘરને સુશોભન કરવું ને કામ તો એ સ્ત્રીનું જ છે, મારું ને તમારું નથી. એટલે તમને અત્યારે આ જે બધી તકલીફો છે ને એમાં આજે એવો વિષય નથી કે હું તમને ખાલી સમજાવી દઉં. અહીંયા તો એવો શું વિષય છે કે હવે સમજણ તો ચાલો, મને આટલું બધું તમે લખો છો, આટલું બધું સમજો છો એક પુરુષ તરીકે, તો એટલી તો મને અત્યારે ખબર પડે છે કે તમારામાં સમજણ તો છે જ, પણ હવે ત્યાં એકબીજા પ્રત્યે બધાય પ્રેમ ઉત્પન્ન કરવાનો છે, બધાય. આપણે આ એક તરફથી આ નહીં થાય. અને આની પહેલાંય આપણે વાત થઈ હતી કે તમારા ઘરમાં કદાચ તમે બંને બદલી જશો, પણ જ્યાં સુધી કોઈ સામેવાળા વ્યક્તિને એને અંતરદ્રષ્ટિ નહીં થાય, એને નહીં સમજાય, તો પછી આ બધા વિષયો જ રહી જશે. હા, એટલે એમ જ થાય, એની રીતે બોલી દે એટલે પાછું જેવું હતું એવું થઈ. એટલે આ કેવું છે, નાની નાની વાતની જે ટકોર છે ને એ માણસને ચૂબી જાય. હજી તો લખી નથી એવી બધી વાતો. હું તમને એમાંય કહી શકું કે એમાં ઘણી વખત એવું હોય કે 1000 વાતોને ઇગ્નોર કરતા આપણે શીખવી પડે. જેમ ભગવાનને 99 ગાળો આપી હતી ને 99 ગાળો એને સહન જ કરી લીધી, એમ આપણે ઘણીવાર આપણા કાનને બંધ કરી દેવા પડે. આપણે કંઈ સાંભળતા જ નથી, આપણે કંઈ સમજતા જ નથી, એવો ભાવ આપણે રાખવો પડે. અને જો થોડીક તમારા પપ્પાને વાતચીત કરીને પરમિશન લઈ, અને હું તો ઈચ્છું કે આવું થતું હોય તો કદાચ 6 મહિના, વર્ષ, 2 વર્ષ તમને એમ લાગતું હોય તો નોખું થઈ જાવ, એમાં કંઈ ખોટું નથી, કંઈ જ ખોટું નથી. કોઈ સમાજની દ્રષ્ટિએ ખોટું નથી, વ્યવહારની દ્રષ્ટિએ ખોટું નથી. મૂળ વાત એ છે કે એકબીજા પ્રત્યેનો જે નજીક રહીને ભાવ કે પ્રેમ ઉત્પન્ન નથી થતો ને કદાચ દૂરીમાં થઈ. અને એવા અમારે દાખલાઓ જોયા છે ઘણી બધી વખત. એટલે મારે તમને અત્યારે એવો વિષય કેવો ન જોઈએ કે તમે દૂર થાવ, પણ ટ્રાય કરી લઈએ આપણે. હા, સમજાવવાની વાત છે. નહીં જો આમાં એ નહીં સમજે, કારણ કે એને એના જીવનમાં જે જોયું છે ને હા, કારણ કે માનો કે એ અત્યારે એના પુત્ર વધુને જે રીતે હેન્ડલ કરે તમારા વાઈફને, એમ એમના સાસુએ કદાચ ક્યાંક એમને એવી રીતે હેન્ડલ કરેલા હોય. અને આમ સમજો કે આપણે જવાની જરૂરિયાત નથી, પણ સમજાય, પણ એ સીધું જ કે મેં આવું કઈ નહોતું જોયું, મેં આમ નહોતું કઈ કર્યું, તું હવે આજકાલને આવીને આમ કરવા લાગી. હા, અને એ સમયે મને આમ નહોતું કોઈ કરવા દીધું, એવું પણ થાય. પપ્પાને કહીએ તો પપ્પા એમ જ કે તમારા મમ્મી જ કરવા, પણ આવું કરવા છતાં પછી ના થાય એમ. હા, બરોબર છે. મેં તમને શું કીધું, જો એક વિષય છે જેમાં તમે ફટાફટ બહાર નીકળી જાઓ. જો કોઈ માણસને એ વાત ખબર પડી જાય ને કે આનો સ્વભાવ આવો છે, પછી તમે એની સાથે ભળી જાઓ ને તો તમને બહુ મજા આવે. જેમ તમારા મમ્મીનો જે રીતે આખો સ્વભાવ છે, મારા પપ્પા ભેળા છે એ. હા, બહુ સરસ વાત કરી. તેમ તમારા પપ્પા આટલા વર્ષો કાઢી નાખ્યા અને એ જે રીતે એમાં ભળી ગયા, એમ કોઈ પણ વ્યક્તિ, એમ તમે એક નહીં, કોઈ પણ વ્યક્તિના સ્વભાવમાં જો ભળી જાય ને તેનું ખૂબ મોટું પરિણામ મળે. તમને ખબર તો, જો આપણે રામાયણ ખાલી સાંભળીએ છીએ ને વાંચીએ છીએ એવું નહીં, પણ માતા કૈકેયીના જે બધા પ્રસંગો આપણે જોઈએ ને તો એ સ્વભાવની બધાને ખબર જ હતી, છતાંય રામે એનો કેમ સ્વીકાર કર્યો ને બહુ મોટી વાત છે. ભરતને તો નહોતું જ ગમ્યું, સમજ, પણ ભગવાન શ્રી રામ એમાં જે ભળી ગયા ને તો એણે બધાને વાળી લીધા તરત જ. અને એમ તમે પૂર્વજોમાં જે બધા સાસુ સસરા આપણા બધા થઈ ગયા ને એના સ્વભાવ તમે જોવા જાવ ને તો બહુ ખરાબ જ હતા. એ હંમેશા પુત્ર વધુ તરીકે એમણે બહુ સહન કર્યું છે. હવે તો ચાલો એવી બધી કુટુંબોની પરિસ્થિતિ નથી કે જેમાં મોટું કુટુંબ એક સાથે રહેતું હોય, પણ એમાં જે મેણા ટોણા માર્યા હોય, એમાં જે બધું થયું છે એમ, પણ તમારે છે ને એક તો જો તમને હું આજે શીખવાડું, ભલે તમે આટલું બધું તમારા મમ્મી પ્રત્યે તમને પેલું, પણ નફરતમાંથી તો બહાર નીકળવું જ પડશે. તમારી દ્રષ્ટિ નફરતની નહીં બદલે ને એક પુત્ર તરીકે, તો એનું પરિણામ બહુ મુશ્કેલ આવશે. એનું પરિણામ એવું આવશે કે પછી તમે છે ને ક્યારેય તમારા માતા પ્રત્યે રાજીપો નહીં થાય તમને. અને એવું ઘણું બધું છે કે જે આપણને પછી એક પ્રેમ ઉત્પન્ન કરવા માટે બહુ તકલીફ કરાવડાવશે. એટલે તમારે નફરતની દુનિયામાં નહીં રહેતા. શેનો નફરત, એમ કઈ વાતનો, ખાલી એના સ્વભાવ આ તો નથી. પણ હું તમને એમ કહું કે ઘણી વખત આપણે એવું સમજી શકીએ કે કોઈ વ્યક્તિ
ગાંડું હોય, અથવા તો આપણે જોયા છે એવા ઘર કે જે અમે નાના હતા ને અમારે આજુબાજુમાં છે ને અમારે એક પાડોશી હતા, એમનું બાળક મારી ઉંમરનું હશે, 96માં કે 94, મારે 94 બોર્ન છે પણ એનો 96, 97 કે એમ બોર્ન હતો. એટલે એ હું એમ કહું 20 વર્ષનું બાળક મન બુદ્ધિનું હોય અને થોડાક પગમાં હાથમાં એ અપંગ હોય, કામ ન કરતું શરીર. હવે એવા બાળકનો ઉછેર જે ઘરમાં થયો હોય, જે રીતે થયો હોય, એ તમે વિચાર તો કરો, એ કેવી રીતે એનો ઉછેર એક માતાએ કર્યો હશે એનો, તો કેમ આપણે એના પ્રત્યે કરુણા દર્શાવી નહીં કરે? એટલે એક મેન્ટલ અથવા તો એક ગાંડું માણસ જો ઘરમાં હોય ને એને સાચવતા હોય આપણે, અને એના પ્રત્યે આપણે નફરત ન જ થાય. એ એક જોવા જાવ ને તો આમ નડતર નથી, પણ આમ જોવા જાવ તો એ એક બોજ છે, પણ છતાં એના પ્રત્યે પ્રેમ કેવો છે? કેમ? કારણ કે એના ઉપર આપણને એ ખબર છે આપણું છે. એમ તમારા ઘરમાં તમારા મમ્મીનો એક જે પ્રકારનો સ્વભાવ છે ને, એમાં નફરત લાવશો ને તો તમે એમાં ડૂબી જશો, તો તમને પછી ક્યારેય પ્રેમ નહીં દેખાય. અને એ પ્રેમ કોઈ પ્રત્યે નહીં દેખાયો. તમે આમાં જે લખ્યું છે ને કે પ્રકાશથી અંધકાર તરફ જઈ રહ્યો છે, એ ખરેખર અંધકાર જ દેખાય બધા તરફ, પછી કંઈ સૂઝે નહીં. એ સુજાડવા માટે તમારે નફરતમાંથી બહાર નીકળી જવું પડે. આમ શું થાય છે વારંવાર? આમ શું ફીલ કરો તમે? એટલે આમ અંદરથી અંધકાર વાળું છે. રડવું છે નું આવે છે? કઈ વાતનું તમને આમ રડવું આવે છે? એમ એવું શું થાય છે? પાણી પી લે. ભગવાન આપણને એમને બળ જ નથી કીધું. બોલો ને, કઈ વાતથી નાસી પાસ લાગો છો? આમ તમને એમ શું લાગે છે કે મારાથી કંઈ નથી થતું, હું કંઈ નથી કરી શકતો, અથવા તમારે શું જોઈએ છે કે જે તમને અંદરથી આમ આમ ભરી નથી દેતું, આમ ખુશી નથી તમને મળતી, એવું શું તમને થાય છે? શાંતિ. કેવી શાંતિ જોઈએ છે? એટલે આમાં કઈ ને કઈ ઊભું જોવું. પણ આ બધું ઊભું હોય એમાં આપણે ક્યાં ભોગી છીએ? આપણે ક્યાં ઊભું કરીએ છીએ? તો પછી થાય એવું બેમાંથી એક સાઈડ લેવી પડે. તો લેવાની ને. કદાચ એક સાઈડ લઈએ એટલે બીજી બગડી જાય. પણ હું તમને એમ કહું, કદાચ તમે તમારા પત્નીનો પક્ષ લ્યો છો તો લઈ લેવાનો, વાંધો નહીં, એમાં કઈ ખોટું, કારણ કે તમે જોવો છો ને. પણ પત્નીના પક્ષ લીધા પછી એક પુત્રની જવાબદારી છે પોતાની માતાની પાસે જઈને બેસીને કેવું કે અથવા તો વાત કરવી, પૂછવું, કેવું, એ આપણી ફરજ છે ને. અથવા તમે તમારા માતાનો પક્ષ લીધા પછી પત્નીને ગૌણ કરવો કે પત્ની તરફ નફરતની દ્રષ્ટિ જોવી, એ તો નથી જ. જો આમાં આ હું બોલું છું એના કરતાં તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ને ત્યારે બહુ મજા આવશે. ભૂલ 1000% મમ્મીની છે, ચાલો સમજી શકાય. ત્યારે તમે પત્નીનો પક્ષ લીધો, પણ પત્નીના પક્ષ લીધા પછી, એ પક્ષ પૂરો થઈ ગયા પછી, વાત પૂરી થઈ ગયા પછી માતાની બાજુમાં એક પુત્ર તરીકે, કારણ કે એની દ્રષ્ટિ કોઈ ખોલાવી તો પડશે ને. પણ એ જઈએ છીએ ત્યારે એમની વાત એવી હોય તું એનો જ થઈ ગયો છો. હા, કઈ રીતે? ઘણી વખત તમારે ત્યાં સવાલો કરવા પડશે એમને. અને કેવા ભાવથી ખબર? પુત્રના જ ભાવથી. કેમ હું તમારો નથી? એવા ભાવથી તમારે એને સવાલો કરવા પડશે. અને એ એટલા માટે બોલશે કારણ કે એને અત્યારે એ જ દેખાઈ રહ્યું છે. એની જેમ તમને બધાને અત્યારે જે દેખાઈ રહ્યું તમારા મમ્મીમાં, એમ તમારા મમ્મીને શું જો, એને શું દેખાય છે? જેમ તમે કીધું કે મારા પપ્પા કઈ કહેતો એમ કે હા તમે બધા જ સાચા, હું એક જ ખોટી.
તો એને એ જ દેખાય છે. અરે એને એ તો દેખાવો કે અમે ભલે નો ડાઉટ અમે બધા એક થઈ ગયા છીએ તમે એકલા, પણ તમે અમારી સાથે ભણાવવા માટે તમારી સાથે બેઠા છીએ અમે. એને એવો વિશ્વાસ અપાવો કે તમને આ બધામાંથી નિવૃત્ત કરવા છે. એમ તો આપણા સપના છે જ ને કે આપણે 4 ધામની યાત્રા કરાવડાવીએ, પેલું કરાવીએ, બીજું. આપણા બધાના વિચારો છે નથી, અને આપણો થોડો એવો વિચાર છે કે આપણા મા બાપને આપણે દુઃખી કરીએ. એવું લઈને તો અમારી સામે નથી બેઠા ને તમે, હે કે મમ્મીને હાલો હવે એ ગુનેગાર છે તેને ફાંસીએ ચડાવી દે. એવો વિષય તો નથી ને અત્યારે આપણો. અથવા તો એવું કાંઈ નથી ને કે હાલો એને કંઈક એવું કરી નાખીએ જેથી કરીને મમ્મી શાંત થઈ જાય. વિષય તો એ જ છે કે મમ્મી આપણા બધાની સાથે ભળી જાય. વિષય શું છે? ભેળવવા જ છે ને એને. તો કોણ કરશે? મેં તમને લાસ્ટ ટાઈમે આજ કીધું હતું કે આ બધું તમારે કરવું પડશે. અને મેં ત્યારે આ ચેલેન્જ આપીને તમને મોકલા હતા, યાદ હોય તો, કે આ સમય આવશે કે જ્યારે તમારે પક્ષ પર ઊભું રહેવું પડશે. તમે કોઈનો પક્ષ નહીં લઈ શકો ને જો લીધા પછી તમે તટસ્થ નહીં હોય ને તો તમે હારી જશો. આ મેં તમને એ વખતે વાત કરી હતી. એ તો આ થાય, આપણે બોલીએ એટલે એમ જ કે તું મને જ કહીશ ને એને નથી, પણ હવે જ્યાં ઓલું હોય ત્યાં જ કહેવાનું થાય. ના, એવું નથી. જો મેં તમને શું કીધું, જ્યારે તમારી પત્નીને વાત કરો છો ને ત્યારે તમે એના પતિ જ છો એ ભાવથી. પણ માની સામે જ્યારે વાત કરો છો ને ત્યારે તમારા પત્નીના પતિ સ્વરૂપે વાત નહીં કરતા. તો તમારા મમ્મીને હંમેશા એવું લાગશે કે તું એનો છો. ત્યારે પુત્ર બનીને જ વાત કરી. એ પુત્ર બનતા પાછું તમને આવડવું જોઈએ. એમાં આપણી ખામી હોઈ શકે, આપણે ત્યારે પુત્ર નહીં બની શકતા હોઈએ. ઘણી વાર મને છે ને બધા એમ કે તમારા કેટલા રૂપ છે એમ. હું બધી રીતે અલગ અલગ રીતે ટીચર સાથે અલગ હોઉં, મારા ઘરે અલગ હોઉં, ઢીંગલી અમારી ભાણી છે એની સાથે અલગ હોઉં, મિત્રો સાથે અલગ હોઉં. તો એના જેવું થવું પડે. મિત્ર સાથે મિત્ર બનીને રહેવાય. અહીંયા પ્રોફેશન, ત્યાં કાઉન્સેલર તરીકે કામ ન ચાલે. અત્યારે મારો 2 ભાવ હોય. મારે તમને જે અમુક શબ્દો કહેવા છે કાઉન્સેલર તરીકે કહી શકું ને મારે તમને ઊફ આપી છે મિત્ર તરીકે આપીશું. એટલે માતા સાથે બેસો છો ને ત્યારે પુત્ર બનીને બેસવું પડે, પતિ બનીને નહીં. કારણ કે પતિ તમારા શબ્દ પર ત્યારે શું હોય કે એને નકરું મારે થોડું કીધવા રખાય, તો એને શબ્દ આવ્યો ને એટલે તમે પતિ બનીને વાત કરો છો. પણ મમ્મી હવે તું કે મારે શું કરવું છે, હું એને શું કહી દઉં, તમે મને શીખવાડો, હાલો હું એને કહી દઉં, તમારે હાજરીમાં કહી દઉં, હાલો. તો એ પુત્ર થઈ ગયા તમને. અને પુત્ર બનીને પછી પત્નીને વાત કરો. એવી રીતે કરશો ને બહુ મજા આવશે. તમારા મમ્મીના લાવવા છે અહીંયા? ટ્રાય તમારે જ કરવી પડશે. પેલા લાવીને તે એમને ઓલું જ થશે. તો હું ઘરે આવું? ના, પેલા હું ટ્રાય કરી લઉં. કેમ કે જે વસ્તુ મને નીકળે છે ને એ નીકળે છે. તમે જે કીધું ને કંઈ ને કંઈ આપણે સમજાવવામાં ફેલ થયા છીએ. પાસ થવું પડશે. સમજાવવામાં ફેલ એટલે મેં કીધું ને, જો આમાં કોઈ પણ જ્યારે ઓલું કહેવાય ને ઝઘડા ટાઈમે તમે ઝઘડાના ભાવથી સમજાવો છો. આજે કોઈ મિત્રનો ઝઘડો, હા, તો તમે એના ભાવથી ત્યારે એ ભાવ કાઢી નાખો. એ ઝઘડાનો ભાવ, એના પ્રત્યેની દ્રષ્ટિ ખેંચી નાખો. તમે કોણ હતા? તમે મિત્રો તો હવે ઝઘડો, મિત્ર રીતે ઝઘડો. પણ મિત્રમાં દુશ્મન બનીને ઝઘડે એટલે ઝઘડો મોટો થાય. આજે મને પાક્કા મિત્રો હોય અને કંઈક ઝઘડો થઈ ગયો તો એ મિત્રની દ્રષ્ટિએ ઝઘડો થાય ને તો તમને તરત એ બધું મટી જશે. પણ દુશ્મનની રીતે ઝઘડો થાય ને તો અઘરું છે. એ માતા બોલતી હોય તો માતાની ભાવ હોવો જોઈએ કે હું ખાલી સાસુ નથી, હું મારા દીકરાની માતા પણ છું. તો એ ભાવ તમારા મમ્મીમાં આવી જશે ને તો એના ટોન બદલી જશે, એને બદલી જશે. પછી તમારી પત્નીમાં પણ એવું હોય, હું ખાલી વહુ નથી, હું એક પત્ની પણ છું. એટલે બધાને એવું છે. એમ તમારે એકની વાત નથી, પણ ઘરના દરેક સભ્યો. એટલે સમજણમાં પ્રેમ ભળવો જરૂરી. આવું થઈને રેડી થઈ જાય, પણ આપણે સ્વભાવના કારણે નથી થતું. થઈ જશે. પછી શું થાય, મમ્મીના સ્વભાવથી એને જે કર્યું હોય ને પછી વાઈફ સામું રહે ક્રોસમાં. પણ જો કાંઈ નહીં, એક સવડી સમજણ એવી પણ લેવાય કે લગ્નના આ ટૂંકા સમયમાં જ આ થયું છે, વાંધો નહીં. પત્નીનો સપોર્ટ તો છે ને આપણી પાસે, બસ થઈ જશે. અને જો એવા સતત વિચાર આવે છે કે નોખું થઈ જવું છે, અલગ વયું જવું છે, બીજા દેશમાં વયું જવું છે, એવા વિચાર આવે છે, ઘરે વાત કરો. મારા માઇન્ડમાં ઈ છે કે એકવાર વાત કરીએ, બધું આપો થઈ જશે. ના, એ આપોઆપ તમને લાગે છે, થશે નહીં. એ વિષય એવો નથી. અત્યાર સુધી તમને મોટા કર્યા, તમને ભણાવ્યા, મોટા કર્યા, ધંધે ચડાવ્યા,
હવે તમે મૂકી મૂકીને વહી જાઓ એવું આવે, એ થોડું સહેલું છે. તો તમે પત્નીના જ થયા. તો એટલે જ નથી જતો તો માતા પિતાને આપણે ન થયા એવું થાય ત્યાં સામે. ડાયરેક્ટ એક્શન લઈ લઈએ તો પેલું કઈ છે નહીં. જો તમારે આપણે તમે કહો છો ને કે 7 દિવસની સાયકલ, હું તમને આ 7 દિવસની સાયકલ આપું. ચાલો કે જ્યારે મમ્મી પાસે જાઉં છું ને ત્યારે પુત્ર જ, તમે પુત્ર તરીકે જ જાજો. તમે તમારી પત્નીના પતિ છો કે તમે કોઈ આમ કહેવાય ઓફિસના એક સારા માણસ છો એ દ્રષ્ટિથી નહીં જતા, કે તમે સમજાવનાર કાઉન્સિલર છો એવી દ્રષ્ટિથી નહીં જતા. તમે પુત્ર બનીને જાઓ. અને કેવા પુત્ર? તો કે તમારે ને તમારા મમ્મીનો એજનો ડિફરન્ટ તો એટલો જ હોય, તમારા જન્મથી લઈને આજ તારીખ સુધી. એ પુત્ર બનીને જાઓ. જે પ્રેમ એણે બાળપણમાં તમને આપ્યો હોય એ ખુલશે ને ઓટોમેટિક. થોડાક એના માટે બહુ જાજો સમય નહીં લાગે. તમને ચેલેન્જ છે મારી, તમે 3-4 દિવસ આ પ્રયોગ કરો છો તમારા મમ્મીની સામે. એમ જ છે કે થાય એટલે બોલવાનું બંધ કરી દે. કોણ? મમ્મી. કઈ વાંધો નહીં. 3-4 વાર બંધ કર્યું એટલે અત્યારે હાવ બંધ છે બે સાઈડથી. પણ એ સારું નથી ને ભાઈ. હા એ તો છે જ તે. એક ઘરમાં રહેવું, માતા અને પુત્ર. આવું આપણે ઘણું સાંભળ્યું છે કે સાસુ અને વહુ વચ્ચે ઝઘડા થાય ને એ ન બોલતા હોય, પણ પુત્ર સાથે શું એમ. અને હું તો કહું તમે આટલું બધું ઇન્વોલ્વમેન્ટ, તમને અસર આટલી બધી ન થવી જોઈએ. કેમ થાય છે એ નથી સમજાતું. અને આ જે કદરનો ને આ તે બધો ભાવ છે ને કાઢી નાખો. એ કોઈ પણ ન હોય. દુશ્મનવાળી માં હોય ને એને ન હોય. એટલે એવું તમે ન વિચારો. અને એ એટલા માટે ન થતું હોય કારણ કે ઘરની અમુક જવાબદારીઓ પૂરી ન થતી હોય. જેમ કે ઘરના ખર્ચાઓ ન નીકળતા હોય, એ લોકોને અમુક પ્રકારના સપના હોય પૂરા ન થતા હોય. એ સપનાની સામે અત્યારે માનો કે તમારા ધર્મપત્ની આવ્યા છે તો એના અમુક ખર્ચા નીકળતા હોય તો સ્વાભાવિક છે. હવે એ કમાય છે ને એ કરે છે, પણ એ તમારા મમ્મી નહોતા કમાતા જે તે સમયે, તો એણે ઘર કેમ ચલાવ્યું હોય? સમજાણ? એટલે આવી બધી દ્રષ્ટિ ઘરમાં આવતી હોય ને. અને આપણે એ વિચારવાનો વિષય છે કે જ્યારે આપણી પાસે કાંઈ નહોતું ત્યારે આપણે કેમ રહેતા હતા, કેમ ચલાવી લેતા હતા. આજે હું ઘણીવાર આનંદિત થાઉં છું, તમને નવાઈ લાગશે. મારા પાકીટમાં 200 રૂપિયાની નોટ પડી હોય ને તો 30 દિવસ 35 દિવસ પછી 200 રૂપિયાની નોટ પડી હોય તો હું એટલો આનંદિત થાઉં. શું કામ ખબર? કે હું ભગવાનનો આભાર માનું છું, માતા પિતાનો આભાર માનું છું. મન નથી વ્યસન, મન નથી કોઈ ગુલ્લે કે દુકાન ઊભું રહેવાનું એવો વિષય મને મારામાં નથી, કંઈ ખર્ચા કરવા જવાનો વિષય. તો કેવું સરસ રીતે વીતી જાય છે. પણ આપણને એ ખબર છે કે 200 રૂપિયા કમાતા કેમ થાય એમ. એટલે એ તો છે જ, આપણે સમજીએ જ છીએ, પણ આ જે નવી આવી છે એનું થોડુંક આપણે જોવું પડે. જો જોવું જ પડે. જો એ આપણા ભરોસે આવી છે, એમનું ઘર પરિવાર કુટુંબ બધું મૂકીને આવી છે. એટલે આપણે લગભગ લાસ્ટ ટાઈમ એને સાથે જ મળ્યા હતા કે એકલા? એને મળ્યા જ નથી ને આપણે. આજે લાવવાની જરૂર હતી. તમારું નેક્સ્ટ ટાઈમ પાછું 1 વર્ષ વહી જાય. તમારું નેક્સ્ટ ટાઈમ પાછું 1 વર્ષ જતું રહેશે આમનું. જો નવા તમે જે બોલો છો ને એનું જોવું જોઈએ, એનું જોવું જોઈએ, એનું જોવાનું જ છે. પણ એનું જોવામાં એ ન થઈ જાય કે આપણો માળો વિખાઈ જાય. જો આ તો કેવું હોય, હું જ્યાં સુધી દાંપત્ય જીવનનું અને પરિવાર કુટુંબ નિયોજનની વાતો કરું છું એમાં સમજુ છું આપણો માળો તો તૈયાર જ હતો. ઈ બહારનું પક્ષીને આપણા માળામાં આપણે ફિટ કરવાનું હોય. મમ્મીનો ટોપિક ઈ જ હોય કે ઈ ક્યારે સેટ થશે આપણામાં. પણ આ બધા ટોપિક થી સેટ કરવાનો કોઈ મતલબ હા, પણ ઈ જો હવે તમારા મમ્મીને આપણે સમજાવવાનું. આ મેં જે શબ્દ કીધો ને એવું તમારા મમ્મી આપણો તો માળો તૈયાર જ હતો, આપણે તો રહેતા જ હતા, આપણું ઘર પરિવાર આપણે બધા હતા. ઈ આવી છે તો એ જવાબદારી આપણી નથી? આપણે ત્યાં મહેમાન આવે તો આપણે કેમ સાચવીએ છીએ? તો આ તો આપણી કુળ વધુ થઈને આવી છે, આપણે ન સાચવી શકીએ, આપણે માન ન આપી શકીએ. પછી કદાચ તમે જો તમારા દાદીમાંથી અનુભવી તો હોવ ને તો તમારા મમ્મીને એ પણ કહ્યું, મમ્મી તમારી યારે આવું થયું હતું તમને કેવું થતું કે નથી? એ પુત્ર બનીને વાત કરો ને. તમારી સાથે તમારા સાસુએ આવું કર્યું હતું, તમને શું લાગતું હતું? અત્યારે એના ઉપર કેવી વીતતી હોય. જેમ મમ્મી તમે તમારા પપ્પાને નહોતા કહી શકતા, તમારા પપ્પાને નહોતા કહી શકતા અને તમે એકલા ખૂણા બેસીને રડી લેતા હતી, આ છોકરી શું કરતી હશે એની ભાઈ? ક્યારેક આવી પુત્ર બનીને વાત કરો. સમજાય જ ભાઈ? ટાઢક થાય છે.
થશે. હવે બધું કેવું થઈ ગયું છે ખબર છે ભાઈ, સમયની સાથે સમજણ ગુમાવી બેઠા છીએ, ભાવ ગુમાવી બેઠા છીએ, પ્રેમ ગુમાવી બેઠા છીએ, અને બધા ભાગદોડની અંદર ઈર્ષા, દ્વેષ, ક્રોધ આ બધું લઈને એટલું બધું આપણે બેઠા છીએ ને કે આપણે કોઈ પ્રત્યે વિશ્વાસ નથી રહ્યો. સંપ્રદાયમાં છે ને આત્મતૃપ સ્વામી કરીને સંત છે અમારા BAPSમાં, એમને બહુ સરસ એમનો આખો વિષય છે વિચાર, વિશ્વાસ અને વિચાર. પહેલાં વિચાર કરીએ, પછી વિચાર ઉપર વિશ્વાસ મૂકીએ, એ વિચાર અને વિશ્વાસ ભળે એટલે ફરી પાછો વિચાર કરીએ. એટલે મનોમંથન કરીને વિશ્વાસ મૂકવો એ બહુ મહત્વની બાબત છે. બાકી તમે કીધું એટલે જોબ મુકાવી હતી. જો એ જરૂરી હતું. શું કામ? કારણ કે નવું જ્યારે આવે ને ત્યારે કોઈ પણ પત્ની જોબ કરવા જાય એટલે માતાને એક વિષય તો વિચાર આવે જ કે અમે આટલા વર્ષોથી મા બાપ શું કામ લગ્ન શું કામ કરાવે? કારણ કે હવે ને નિવૃત્તિનો સમય આવે ને. નો ડાઉટ અત્યારની બધી દીકરીઓ ભણેલી જ હોય, પણ હું જ્યાં સુધી દાંપત્ય જીવનની વાત કરું અથવા તો સ્ત્રીની વાત કરું તો સ્ત્રીને નોકરી કરવાની જ નથી, ભલે ને ગમે એટલું ભણેલી હોય. એનું કામ શું છે કે પુરુષ જે કાર્ય કરે છે ને એમાં એને સપોર્ટ આપવું, એ જ એનું કાર્ય છે. તમને સક્ષમ બનાવવા ને ઘરને સક્ષમ બનાવવું સ્ત્રીનું કામ છે. સ્ત્રીને કમાણી કરવાનો ક્યાંય વિષય નથી અને આપણા શાસ્ત્રોમાં ક્યાંય ભણેલું નથી. એટલે એ સંદર્ભે મેં કીધું હતું કે હજુ તો લગ્ન થયા ને તરત જોબ કરે એટલે ઘરમાં પ્રશ્નો બહુ મોટા આવે. એટલે એ તો જોબ શરૂ જ હતી ને ઈ મેન ટોપિક રાખીને લગ્ન થયા હતા એક રીતે કે થયા હોય વાત છે આપણે કે અત્યારે પછી પ્રશ્ન ઊભા કરે તો પછી ઈ કે ને સામેથી પહેલા જ કીધું હતું. 100%. જો આમાં અત્યારે મને થોડુંક એવું દેખાય છે કે તમારી એક દ્રષ્ટિમાં આમ પલ્લું, બે પલ્લા લઈને આમ તેમાં તમારા મમ્મીનું પલ્લું એકદમ આમ નાનું છે અને તમારા પત્નીનું પલ્લું તમારા માટે ભારે જ થોડું એવું. કારણ કે મને લાગે છે કે એ અત્યારે તમને સમજતા હોય, એ તમને આમ સાંભળતા હોય, અથવા તો એ તમને સૌથી વધારે નજીકથી જોતા હોય ને એવું વિચારતા હોય કે આ બધાની વચ્ચે આ પીડાય છે, આ ભાઈનું અત્યારે વધારે, એટલે તમને એનો સપોર્ટ અત્યારે સૌથી વધારે દેખાય છે. અને જ્યાંથી ખરેખર આપણે માતૃત્વ મળવું જોઈએ, જ્યાંથી વાત્સલ્ય મળવું જોઈએ, જ્યાંથી પ્રેમ મળવું જોઈએ, તમને નથી દેખાતું. કારણ કે સામે મળતું જ નથી કંઈ. જ્યાં તમને એના શબ્દો મેણા લાગે છે, બરાબર, એ બોલે નથી ગમતું. પણ આ બધાની વાતો તમે એક વખત તમારા પપ્પા સાથે શેર કરો, તમારા પપ્પાને જણાવો, એમને વાત કરો, એક વખત બેસીને વાત કરો શાંતિથી, એમને કહો. અને એક વખત ઘરમાં બેસીને કહો બધાને શાંતિથી. જેમ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ઘર સભાનો એક આખો આટલો બધો પ્રચાર કરીને ઘર સભા કરાવવાનું કારણ જ ઘર વિખાય નહીં ને એટલે જ. આવા તો કેટલા કેસ અમારી પાસે આવે છે કે જેમાં ઘર વિખાય જ જાય છે. એટલે ઘરમાં બેસીને એક વખત કહ્યું ને કે આપણે ઘરમાં બધા તૂટેલા ભાંગેલા રહેશું, ઘર કેમ ચાલશે? ભાંગતૂટવાળા ઘર તો આપણે જોતા જ નથી, મારે ને તમારે જોઈએ છે આપણે, તો કેમ ચલાવશું આપણે? આજથી નવો રોલ છે તમારા માટે. મમ્મી પાસે પુત્ર બનીને જવાનું, પત્ની પાસે પતિ બનીને જવાનું. આ 7 દિવસની સાયકલ કરીને મારી પાસે આવો પાછા. અને એક વખત ઘરમાં બધાને બેસાડીને આમ ઘરના મોભી બનીને તમે વાત કરો. આ તૂટેલું ઘર નથી ગમતું એને કંઈ. એક ઘરમાં રહેવા છતાં આમ કાચના 10 ટુકડા લાગે છે, નથી મજા આવતી. ચાલો કોને શું ગમે છે, શું કરું, પૂછો, 5 સવાલ પૂછો ઘરમાં બધા સભ્યોને. પત્ની આમ ભાગે છે, મમ્મી તું આમ ભાગે છે, પપ્પા તમે આમ કંઈક કરો છો, ભાઈ આમ કરે છે, હું આમ કરું છું. આપણે એક નહીં થઈ શકીએ તો ઘરનો મતલબ શું? તો ઘર કેવું કે આને હોટલ કેવી? તમે હોસ્ટેલ શબ્દ વાપરો ને કે પત્નીને એવું લાગે છે કે હોસ્ટેલમાં રહી છે, કે બોલાતું નથી તમારાથી, ત્યારે તો નથી બોલાતું. કેળવવું પડે.
તમારા મમ્મીને મારે મળવાનું થાય તો મને કયો, રાજી ખુશીથી મળીએ આપણે, એવું જરૂર નથી સમજાવવાના સંદર્ભથી મળીએ, એક વખત રાજી ખુશીથી મળીએ. નહીં પહેલા આપણું જે પેલું છે એ ક્લિયર કરી લઈએ. અત્યારે તો મારું ઓલું જ છે એક રીતે જોઈએ. હા, એ નફરતની દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે એમાંથી બહાર નીકળી જાવ. ઈ ટ્રાય કરી લઈએ પછી આપણે જોશું. કાંઈ વાંધો નહીં. બેમાંથી જેને મળે અથવા તો બેયને મળે. જો મળવાનો વિષય મળવાનો નથી, વિષય એવો છે કે આપણે એક ઘર આપણું ઘર બની જાય એમ. ગૃહ શબ્દ વાપરીએ છીએ ને, ગૃહ એટલે ગર્ભ, એક ઘર આપણું સરસ મજાનું બની જાય એ વિષય છે. તો એના માટે આપણે કંઈક કરશું, સાથે મળીને કરશું બધા. જો પીગળશું ને તો ફરી પાછા જામવાનો પ્રયત્ન થશે. પીગળેલું પાણી પાછું જામી કરે, એ બરફ બની શકે. ભાંગેલું પાછું સંધાવવું મુશ્કેલ છે, એટલે ભાંગવું ન જોઈએ. એ તૂટેલું તૂટેલું જ લાગે, પછી હાંધાવાળું તો હાંધાવાળું જ દેખાય. તૂટવું ન જોઈએ. પીગળી ભલે જાઓ બધા, તમે તમારા મમ્મી પત્ની બધા પીગળી જાઓ એકાબીજા માટે. આમ એ થોડોક સમય માટે તમને તકલીફ પડે બધું, પણ જો સંબંધો તૂટી ગયા ને તો અઘરું છે. એ જોડેલા સંબંધો પછી કેવા લાગે, એમાં મજા નથી કાંઈ. એવું જ છે. આપણે જે ટ્રાય કરીએ ને સરખું કરીએ ને 4-5 દી ચાલે છે. ઉપરથી હોય એટલા ના. હવે ઉપરનો નહીં, હું તો કહું છું તમને આ 14 મહિનાથી આવી તકલીફ હોય ને તો તમે 14 મહિને કાઢ્યા એ ખોટી વાત છે, નહોતા કાઢવાના. બેસી જાવ એક વખત ઘરમાં બધાની સામે, 6-5 જણા આખા ઘરમાં, તો બેસવાનો જ વિષય છે ને, કહેવાનો વિષય છે. પૂછી લો શું તકલીફ છે, શું કરવું છે. જોઈએ તો 5 નહીં બેસવાની નથી જરૂર. પહેલા તો હું મમ્મી સાથે બેસી જાવ એટલે એ બધું ક્લિયર આવી ગયું. બહુ સરસ. પુત્ર બની જાવ. એ આજે બનવું પડે તો આજે ને કાલ બનવું પડે તો કાલે. પુત્ર બનીને વાત કરો. ઈ 2 દિવસ લઈ લો. કાલે વાઈફ ગામડે જાય છે મામાના ઘરે. બહુ સરસ. બધી બહેનો ભેગી થઈ જાય. બસ તો તમારી પાસે ટાઈમ છે. ટાઈમ છે. એવું લાગે તો બપોરે ઘરે જમવા જવું છું. હા બસ. આ બધાને લીધે બેસો ટિફિન શાંતિથી. શરૂ કરી કન્ટિન્યુ કર્યું હતું. ઘરે નહીં, બંનેને કહી દીધું. જો આ બધું તૂટવાનો વિષય છે, પણ ભળી જશો ને એટલે બહુ મજા આવશે. ભળવું પડે, વાત કરવી પડે. મેં કીધું ને એમ કે હવે કેવું છે, સમજણમાં પ્રેમ લાવવાનો. આપણે અમારા 2 વિષયો, ઘણા લોકોને અમારે સમજણ આપવી પડે. હવે સમજણ કેળવાઈ ગઈ તમારામાં. જો સમજણ આવી ગઈ, તમે આટલું જે લખો છો ને મારી સાથે બેઠા છો ને, સમજણનો વિષય છે કે આટલી ધીરજ છે, આટલી દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ, તો એ સારી બાબત છે. સમજણ છે. હવે પ્રેમ ઉત્પન્ન કરો, એમાં ભાવ ઉત્પન્ન કરો, દયા ઉત્પન્ન કરો, એટલે એ તમારી ઓટોમેટિક થશે. મેં ગઈકાલે એક સ્ટેટસ મૂક્યું ને, એમાં મેં મારા પરિવારમાં બધાને લખ્યું હતું ત્યાં સથવારોની સાથે પ્રેમ, કરુણા, દયા. હા, અમે એ 5 મેં એની અંદર અને જવાબદારી, એ બધી વસ્તુ ભેગી થઈને ત્યારે સથવારો આવે. એમને સથવારો નહીં આવે. સથવારો ક્યારે બને? બધાની વચ્ચે. એટલે આ ટાઈમ જ રેડી છે. ના કરી લો કે ગામડે જાય છે ને એટલે ઈ ટાઈમ મળશે. બાકી કરો બસ. ઈ તમે કરી લેશો ને એટલે બહુ સારી રીતે ને બહુ સારું ઈ થઈ જશે. એમાં કહેવાનું. બોલો બીજું કયો, કેવું ચાલે છે? પેલું ઘર વાળું તમે કીધું કે